હરિયાણાના સોનીપતમાં વરસાદથી બેના મોત, બે ઘાયલ. વરસાદમાં વીજળીનો કરંટ લાગતા ફર્નિચરના વેપારી અને તેના કર્મચારીનું મોત. વીજ વિભાગની બેદરકારીએ બે લોકોનો લીધો ભોગ. રાજસ્થાનના બાસવામાં ભેંસ કૂવામાં ખાબકી. સ્થાનિકોએ કૂવાનું ખોદકામ શરૂ કરી બચાવ કાર્ય કર્યું. જેસીબી અને ટ્રેક્ટરની મદદથી ભારે જહેમત બાદ ભેંસને બહાર કાઢી. બિહારના સાસારામમાં ભારે વરસાદ. સતત વરસાદથી જનજીવન પ્રભાવિત. વીકેન્ડને લઈને લોકોએ વરસાદની મજા માણી. ગરમીથી મળી રાહત. માણાવદર અને બાટવામાં ખુલ્લેઆમ જુગારધામ ચાલતા હોવાનો ધારાસભ્યનો આક્ષેપ. પોલીસે એક દિવસના 70,000 સેક્શન લેતી હોવાના ધારાસભ્યએ કર્યા ગંભીર આક્ષેપ. ભાજપ ધારાસભ્યએ પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ. ધારાસભ્ય અરવિંદ લાડાણીના આક્ષેપ પર પોલીસનો ખુલાસો. જુગાર રેડમાં નાસી છૂટેલા આરોપીઓનું કારસ્તાન. ફરાર આરોપીઓએ એમએલએને દોર્યા હતા ગેરમાર્ગે. પોલીસની છબી ખરડાય તેવા પ્રયાસ. ભાણવડ તાલુકાના બરડા વિસ્તારમાં રાજ્યકક્ષાના વિશ્વ સિંહ દિવસની ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉજવણી. કેન્દ્રીય અને રાજ્ય વન પર્યાવરણ મંત્રી ઉપસ્થિત રહેશે. બરડા વિસ્તારમાં ઇકો ટુરિઝમ વિકાસ માટે 10 કરોડની જોગવાઈ. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી. રાજ્યના 11 જિલ્લામાં 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહની અવરજવર નોંધાઈ. વર્ષ 2007-8થી અત્યાર સુધીમાં ગીર, દેવળિયા અને આંબરડીમાં 9.61 લાખથી વધુ પ્રવાસીઓએ કરી મુલાકાત. છોટાઉદેપુર તાલુકા પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા મેદાને સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ. કહ્યું, શું મિત્રો, મારે બીજેપીમાંથી રાજીનામું આપી દેવું જોઈએ? અને જો હું રાજીનામું આપી દઉં તો મારે કઈ પાર્ટીમાં જોડાવવું? પોસ્ટને લઈને રાજકીય માહોલ ગરમાયો. અમદાવાદમાં મિત્રોએ જ મિત્રને ઉતાર્યો મોતને ઘાટ. મિત્રનો પરિવાર આર્થિક સદ્ધર હોવાથી મિત્રોએ ઘડ્યો ખંડણી માંગવાનો પ્લાન. ગળું દબાવતા મિત્રનું મોત થયું. મૃતદેહને ટ્રોલી બેગમાં ભરી નિકાલ કર્યો. પોલીસે 2 મિત્રોની કરી ધરપકડ, એક ફરાર.